વડોદરામાં વીજ કંપનીમાં ભરતી ન થતા ઉમેદવારો હડતાલ પર છે। અગાઉ 800 જગ્યા પર ભરતીની ખાતરી આપવામાં આવી હતી। 800 હેલ્પરની જગ્યા માટે 5500થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા ઉમેદવારોમાં રોષ છે। ભરતી પ્રક્રિયા ન થતા ઉમેદવારો રેસકોર્સ સર્કલ પહોંચ્યા હતા અને ધરણાની શરૂઆત કરી હતી। સૂત્રોચ્ચાર કરી ભરતી પ્રક્રિયા પૂરી કરો તેવી માંગ કરી। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારોના સમર્થનમાં પહોંચ્યા। ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે, રજૂઆત નહીં સાંભળે તો ઉગ્ર આંદોલન કરીશું તેવું પણ કહેવામાં આવ્યું। અધિકારી જે ભાષામાં સમજે તે ભાષામાં જવાબ આપીશું તેવું પણ યુવરાજસિંહે કહ્યું હતું। જીએસએલ દ્વારા આજથી 3 વર્ષ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે 800 જગ્યાઓ ખાલી છે અને એ જે 800 જગ્યાઓ ખાલી છે તેમાં સત્વરે ભરતી કરવામાં આવશે। ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ પણ ભરાવી દેવામાં આવ્યા હતા। લગભગ 6000 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા અને એના વેરિફિકેશન પણ થઈ ગયા હતા। પછી એમાં 3 વર્ષ થઈ ગયા, હજી સુધી એને કોઈ જ અતોપતો નથી। અને જોવા જઈએ તો જ્યારે જ્યુવિનલને એમડીને જ્યારે મળવા આવીએ ત્યારે ઠાલા વચનો આપવામાં આવે છે, 1 મહિનાની અંદર તમારું કામ કરી દઈશું, 2 મહિનાની અંદર તમારું કામ કરી દઈશું, પરંતુ એ વચનો ઉપર આજ દિન સુધી ક્યાંય કામ થયું નથી। અને વિદ્યાર્થીઓની માંગણી જ્યાં સુધી સંતોષાશે નહીં ત્યાં સુધી અમારું સમર્થન કાયમ રહેશે। અને ઉમેદવારોના સમર્થનમાં આજે એમડીની પણ મુલાકાત કરવાના છીએ અને એમડીને પણ કહેવાના છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવો, નહીંતર આવનાર દિવસોમાં પછી જે રીતે તમે સમજો છો, જે ભાષામાં તમે સમજો છો એ ભાષામાં અમે જવાબ આપીશું। જો તમે અઠાગ્રહી હોય તો અમે પણ એ હઠ પકડી અને આ જ જગ્યાએ ભૂતકાળમાં અમે આંદોલન કરી ચૂક્યા છીએ। જો અમને મજબૂર કરવામાં આવશે તો આ જ જગ્યાએ ફરીથી અમે આંદોલન, ધરણા, પ્રદર્શન કરીશું। અમારી આ બેરોજગારી દૂર થાય, અમારી પરીક્ષા એક્ઝામ લેવાય, એમાં અમને પાસ નપાસ થઈશું અમે કંઈ પેલું નથી, પણ જો અમારા 5 ભાઈઓ લાગશે તો અમને પણ આશા જાગશે કે ના અમારા ભાઈઓ લાગ્યા અને અમારી સરકારે આ અપેક્ષાનો સ્વીકાર કર્યો। 18 જૂન 2022માં અમારા ફોર્મ વેરિફિકેશન માટે મંગાયા હતા, અમે ત્યાં જમા પણ કરાવી દીધા, પણ અત્યાર લગીના 2025 ચાલુ થઈ ગયું, પણ અત્યાર લગીને એનો કંઈ વળતો અમને જવાબ મળ્યો નથી। સતત 24 કલાકથી ભૂખ હડતાળ પર બેઠેલા લોકો છે, એમને અત્યારે 2022 જૂન મહિનાથી જે ભરતી બહાર પાડેલી, પરિપત્ર બહાર પાડેલો, એના લોકોએ ફોર્મ ભર્યા, વેરિફિકેશન કર્યા, પણ હજુ સુધી 3 વર્ષ થવાયા, એનો કંઈ પોઝિટિવ રિસ્પોન્સ નથી તરફથી। સરકાર આ પ્રશ્ને ગંભીર બને, સંવેદનશીલ પ્રશ્ન છે, આ બધા ઉમેદવારોની જિંદગીનો પ્રશ્ન છે। મહેરબાની કરીને એક જ વિનંતી, સરકાર તાત્કાલિક નિર્ણય લઈ લે। ભૂતકાળની સરકારો પર આક્ષેપ કરતા હતા કે નિર્ણય નથી લેતી, હવે વર્તમાનમાં એ લોકો સત્તામાં છે તો પણ નિર્ણય નથી લેતા। તો સરકાર મહેરબાની કરીને નિર્ણય લે અને આ સૌ ઉમેદવારોને રોજગારી મળે, એમના પરિવારોને પણ ફાયદો થાય, એમનું હિત જળવાય એવી અમારી ગુજરાત સરકારને, માનનીય મુખ્યમંત્રીને અમારી વિનંતી છે।